નમસ્કાર. તો આજે આપણે એક મસ્ત મજાના ગુજરાતી કોમેડી સ્કેચની વાત કરવાના છે. એમાં એક ગામ છે અને એવી ગૂંચવણ છે. ચાલો એને ઉકેલવાની કોશિશ કરીએ. હવે સવાલ એ છે કે ભાઈ ખાલી એક ઘડિયાળ ખોવાઈ જાય એનાથી આખું ગામ આટલી બધી રમૂજ અને અંધાધૂંધીમાં કેવી રીતે ફસાઈ શકે? આખી વાર્તાનો મેઇન પોઈન્ટ જ આ છે. ષડયંત્ર, અપહરણ અને બસ ગેરસમજ જ ગેરસમજ. તો આ આખી વાર્તાની શરૂઆત છે ને એકદમ વિચિત્ર પ્લાનથી થાય છે. અને આ પ્લાન કોણ બનાવે છે? એક કાકા ભત્રીજાની જોડી અને એમનો એક સાથી હરિભા. ઓકે, તો આ બધી ધમાલની પાછળ કોણ કોણ છે એમને જરા નજીકથી ઓળખી લઈએ. સૌથી પહેલાં તો છે ફૂમતા કાકા, જેમના પર આ બધો ખેલ રચાયો છે. પછી આવે છે કાકા ભત્રીજાની જોડી, જેમને બહુ મોટા અપહરણકર્તા બનવું છે પણ એટલા હોશિયાર નથી. એમનો સાથી છે હરિભા, જેનું કામ છે ખાલી ધ્યાન ભટકવાનું. અને છેલ્લે મફુજી, જે ફૂમતા કાકાની દેખભાળ કરે છે પણ પછી તો એ જાસૂસ બની જાય છે. એમની જે પરફેક્ટ યોજના હતી ને એ તો જાણે મૂર્ખામીનો બેસ્ટ એક્ઝામ્પલ હતો. જુઓ, પ્લાન શું હતો? પહેલું, હરિભા સાયકલ ખરાબ હોવાનો ખોટો ડોળ કરીને મફુજીનું ધ્યાન બીજે દોરશે. બીજું, જેવું મફુજીનું ધ્યાન હટ્યું, કાકા ભત્રીજો ફૂમતા કાકાને ઉપાડી લેશે. ત્રીજું, ફટાફટ એમને પર ધાબળો ઓઢાડી દેશે જેથી કોઈ જોઈ ન જાય. અને ચોથું, બસ પછી બધાને ફાયદો જ ફાયદો. પણ કેવી રીતે એ કોઈને ખબર નથી. અને સૌથી મજાની વાત તો એ છે કે હજી તો પ્લાન શરૂ પણ નથી થયો અને ત્યાં જ એમની વચ્ચે ઝઘડો ચાલુ થઈ ગયો કે ભાઈ મેઇન રોલ કોનો છે? તમારે તો ખાલી સાયકલ આમતેમ કરવાની છે, અસલી કામ તો મારું છે. અહીંથી જ ખબર પડી જાય કે આગળ શું થવાનું છે. તો ચાલો હવે જોઈએ આટલો બધો જીનિયસ પ્લાન કેવી રીતે એક જ ઝાટકે પાટા પરથી ઉતરી જાય છે. થયું એવું કે મફુજી બિચારા ખાલી થોડીક જ વાર માટે ખીચડી બનાવવા ગયા અને જેવી એમની નજર હટી, ફૂમતા કાકા ત્યાંથી ગાયબ. અને અહીંથી જ બધી ગડબડ શરૂ થાય છે, કારણ કે એક જ સમયે બે અલગ અલગ કહાનીઓ ચાલી રહી છે. અપહરણ કરનારાઓને લાગે છે કે એમનો પ્લાન સફળ થઈ ગયો અને બીજી બાજુ મફુજીને એમ છે કે એમનો ભોળો મિત્ર ક્યાંક ખોવાઈ ગયો છે અને હવે એક ખતરામાં છે. હવે જેવું ફૂમતા કાકા એમના હાથમાં આવ્યા ને ત્યારે અપહરણકર્તાઓને ખબર પડી કે અસલી ખેલ તો કાકાનો નથી. અસલી ખજાનો તો એમના હાથ પર બાંધેલી પેલી કિંમતી ઘડિયાળ છે. અને પછી જુઓ શું થાય છે. પેલા લોકો ધાબળા નીચે કોઈને લઈને જતા હોય છે ને ત્યાં જ પકડાઈ જાય છે. એટલે તરત જૂઠું બોલી દે છે કે અરે આ તો અમારી કાકી છે, બીમાર છે. પણ મફુજી અને બીજા એક ગામવાળા ભરતજી એમને શંકા જાય છે. અને જેવું એમને ખબર પડે છે કે આ લોકો નાટક કરે છે, બસ પછી તો સીધો સવાલ, ફૂમતા કાકા ક્યાં છે? એમનું નાનકડું જુઠ્ઠાણું પળવારમાં પકડાઈ ગયો. અને હવે શરૂ થાય છે અસલી મજા. અહીંથી પરિસ્થિતિ ખાલી એક અપહરણ નથી રહેતી પણ આખા ગામનો ઝઘડો બની જાય છે. એકબીજા પર આરોપોનો મારો શરૂ થઈ જાય છે. અને એમાં એક ગામવાળો તો આ ષડયંત્રકારોને એકદમ પરફેક્ટ નામ આપે છે, સતરંગી કાચડા. મતલબ કે એવા લોકો જે ઘડીમાં રંગ બદલી નાખે. હવે કોણ કોના પર આરોપ મૂકી રહ્યું છે અને શા માટે એ સમજવું જ મુશ્કેલ બની જાય છે. મફુજી પેલા કાકા ભત્રીજા પર અપહરણનો આરોપ મૂકે છે. ભત્રીજો વળી પાછો હરિભા પર દોષનો ટોપલો ઢોળે છે કે તારી સુપર એક્ટિંગને લીધે આવું થયું. અને છેલ્લે બધા ભેગા મળીને ફૂમતા કાકાને જ કહે છે કે આ બધી સમસ્યાનું મૂળ તો તમે જ છો. હવે આટલી બધી ગૂંચવણ પછી સાચું શું છે એ જાણવા માટે બધાની નજર ફક્ત એક જ વ્યક્તિ પર આવીને અટકે છે, જે આ બધું જ જાણે છે, ફૂમતા કાકા. પણ અહીંથી તો કહાનીમાં નવો જ વળાંક આવે છે. જ્યારે એમને પૂછવામાં આવે છે કે ઘડિયાળ કોની પાસે છે, ત્યારે ફૂમતા કાકા એકદમ કોન્ફિડન્સથી પોતાના જ ભત્રીજા સામે આંગળી ચીંધે છે. પણ એક જ મિનિટમાં વાત બદલાઈ જાય છે. હવે એ હરિભા તરફ આંગળી ચીંધીને કહે છે કે ઘડિયાળ એની પાસે છે. અને હદ તો ત્યારે થાય છે જ્યારે એ છેલ્લે મફુજી અને ભરતજી પર જ આરોપ લગાવી દે છે. મતલબ કે જે લોકો એમને શોધી રહ્યા હતા એ જ ચોર. એટલે કે એમની જુબાનીથી તો કોઈ ઉકેલ ન મળ્યો પણ ઉલટાની આગમાં ઘી હોમાયું. એમને તો રૂમમાં હાજર સૌ કોઈને શકના દાયરામાં લાવી દીધા. હવે જ્યારે ગામ લોકોને પાક્કું થઈ ગયું કે આમ તો કોઈ નિષ્કર્ષ નહીં નીકળે, ત્યારે તેઓ એક એવા સમાધાન પર પહોંચે છે જે સાંભળીને જ હસવું આવી જાય. તેઓ બધા મળીને એક નવી જ થિયરી બનાવે છે
કે અસલી ચોર તો કોઈ ત્રીજો જ માણસ છે, જેણે ફૂમતા કાકાને માથામાં માર્યું, ઘડિયાળ ચોરી લીધી અને એના કારણે જ એમની યાદાશત જતી રહી. અને આ રહસ્ય ઉકેલવા માટે એમનો ફાઇનલ પ્લાન જુઓ. પહેલું, અત્યારે અંદરો-અંદર લડવાનું બંધ. બીજું, સવારે ફૂમતા કાકાને દવાખાને લઈ જવાના. ત્રીજું, એમની યાદશક્તિ પાછી લાવવા માટે એમને કરંટ એટલે કે ઇલેક્ટ્રિક શોક આપવાનો. ચોથું, જેવી એમની યાદશક્તિ પાછી આવશે એ સાચા ગુનેગારનું નામ કહેશે. અને પાંચમું, પછી એ ઘડિયાળ સરકારને એટલે કે મફુજીની ટીમને સોંપી દેવામાં આવશે. કેવો અદ્ભુત પ્લાન! અને અંતે આખી વાર્તા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. આટલા બધા ષડયંત્રકારોથી ભરેલા ગામમાં અસલી 420 એટલે કે ખરો ઠગ કોણ હતો? જેણે અપહરણ કર્યું એ લોકો, ખુદ ગૂંચવાયેલા ફૂમતા કાકા, કે પછી કોઈ એવો દુશ્મન જે દેખાયો જ નહીં?